Hello friends, 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે 901ની અંદર ફોર્થ યુનિટની અંદર એડમિનિસ્ટરિંગ પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ વિશે વાત કરવાના છીએ. રાઈટ, ટોપિકનું નામ છે આજના લેક્ચરનું એડમિનિસ્ટરિંગ પ્રોક્યુરમેન્ટ. રાઈટ, તો એ ટોપિક વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો. પ્રીવિયસ લેક્ચરની અંદર જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસિજર છે એનું જે ક્લોઝિંગ છે, રાઈટ, તો એ ક્લોઝિંગની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહેલી સિસ્ટમ છે એનું પ્રોપરલી કેવી રીતે મોનિટરિંગ કરવામાં આવે છે એન્ડ કંટ્રોલિંગ કરવા માટે કઈ કઈ મેથડ્સ એન્ડ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે, તો એના વિશે આપણે ચર્ચા કરી હતી. રાઈટ, એન્ડ આજના લેક્ચરનો જે ટોપિક છે એડમિનિસ્ટરિંગ પ્રોક્યુરમેન્ટ. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ શું છે એની માહિતી મેં તમને આપેલી છે. એડમિનિસ્ટર પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ is concerned with monitoring the vendor performance and ensuring that all requirements of the contract are met. રાઈટ, તો મિત્રો જે પ્રોક્યુરમેન્ટની પ્રોસિજર છે એ પ્રોસિજર કોના સાથે સંકળાયેલી છે? તો જે વેન્ડરનું મોનિટરિંગ પરફોર્મન્સ, વેન્ડર શું કામ કરશે? તો જે પણ પ્રોડક્ટ પરચેઝ કરી છે, બાય કરેલી છે, રાઈટ, તો એનું જે પરફોર્મન્સ છે એના ડિફરન્ટ ફેઝિસ, જે ટાસ્ક નું પરફોર્મન્સ છે એનું મોનિટરિંગ કરશે એન્ડ શ્યોરિટીથી જે રિક્વાયરમેન્ટ સાથે એ પ્રોડક્ટ મેચ પ્રોપરલી થાય છે કે નહીં એ પ્રોક્યુરમેન્ટ પ્રોસિજરની અંદર મેનેજ થતું હોય છે. રાઈટ, તો જો કોઈ પ્રોડક્ટની અંદર એના ફેઝિસની અંદર કોઈ ચેન્જીસ હશે, રાઈટ, જરૂર હશે ચેન્જીસની, તો એ સ્ટેજ પર એ જે ચેન્જીસ છે મિત્રો પરફોર્મ થશે. રાઈટ, તો મિત્રો આપણે જોઈએ પ્રોક્યુરમેન્ટ પ્રોસિજરને ડીપલી. રાઈટ, તો ફર્સ્ટ આપણે ઓબ્જેક્ટિવની વાત કરીએ. પ્રોક્યુરમેન્ટ મેનેજમેન્ટ જે સિસ્ટમ છે તો એ મેન્યુઅલ સિસ્ટમ છે એન્ડ ઘણા બધા ટૂલ્સ એન્ડ જે ટેકનિક છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. રાઈટ, તો જે પણ એડમિનિસ્ટ્રેટર ઓર્ગેનાઇઝેશનની અંદર હાયર ઓથોરિટી પર્સન, અધરવાઇઝ એક્સપર્ટ પર્સન છે, રાઈટ, તો આ પ્રોસિજરને મેનેજ કરવાનું કામ કરે છે. આ પ્રોસિજરની અંદર રિલેશનશિપ, મોનિટરિંગ કોન્ટ્રાક્ટ પરફોર્મન્સ એન્ડ કોઈ ચેન્જીસ હશે જે જરૂરી છે, રાઈટ, બાયર એન્ડ સેલર. પ્રોક્યુરમેન્ટ એડમિનિસ્ટર કોન્ટ્રાક્ટ નો એ પર્પઝ છે. રાઈટ, પ્રોક્યુરમેન્ટ
એડમિનિસ્ટરનું એમ અથવા તો જો મેઇન ગોલ આપણે કહીએ તો એ છે મિત્રો, એ જે પ્રોસિજર છે એ પ્રોસિજરને કોન્ટ્રાક્ટ થ્રુ એની ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ થતી હોય છે, રાઈટ. એન્ડ જ્યારે ક્લોઝિંગ આવે છે સિસ્ટમનું, એટલે કે રેડી હોય છે પ્રોડક્ટ, રાઈટ, તો ત્યારે શેનું મોનિટરિંગ કરવામાં આવે છે? તો કોન્ટ્રાક્ટની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પ્રોક્યુરમેન્ટ રિલેશનશિપ મેનેજ કરવામાં આવે છે. એન્ડ જે કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ મોનિટરિંગ થ્રુ થાય છે. એન્ડ જો કોઈ ચેન્જીસ અકર થતા હશે તો એને કો રિએક્શન જરૂરી છે બંને સાઈડથી, બાયર એન્ડ સેલર, રાઈટ. તો જે પ્રોક્યુરમેન્ટ કોન્ટ્રાક્ટની અંદર આ પર્પઝ ને ઇન્વોલ્વ કરવામાં આવે છે. તો ensurely both party meet their contractual obligations, right, and that their own legal rights are protected. એ લીગલ રાઇટ્સ જે પ્રોવાઈડ કરવામાં આવેલા છે એના થ્રુ એ જે ડોક્યુમેન્ટ છે એને પ્રોટેક્ટ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો એડમિનિસ્ટર પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ જે છે તો એની અંદર સેલર્સ પરફોર્મન્સ પ્રોક્યુરમેન્ટ રિક્વાયરમેન્ટની સાથે મીટઅપ થાય છે. એન્ડ બાયરનું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ અકોર્ડિંગ ટુ ટર્મ્સ લીગલ જે કોન્ટ્રાક્ટ છે એના સાથે મીટઅપ થાય છે, રાઈટ. તો જે લીગલ નેચર છે, લીગલ નેચર વાઇઝ આ જે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ છે બોથ બાયર એન્ડ સેલરની, રાઈટ. તો એ જે રિલેશનશિપ છે એ પ્રોજેક્ટની અંદર ઇમ્પેરેટિવલી મેક એન્ડ નીડ્સ ફોર રિક્વાયરમેન્ટ ઓફ પ્રોજેક્ટ, રાઈટ. તો મિત્રો પ્રોક્યુરમેન્ટ મેનેજમેન્ટ જે સિસ્ટમ છે મેન્યુઅલ છે. એન્ડ એ સિસ્ટમની અંદર જે ટૂલ્સ એન્ડ ટેકનિક એક્સેસ કરવામાં આવે છે તો એના થ્રુ કયા કયા ટૂલ્સ એન્ડ ટેકનિક અવેલેબલ છે એ આપણે જોઈ લઈએ. એઝ અ એક્ઝામ્પલ, આર્કિટેક્ચરલ જે એન્જિનિયરિંગ સર્વિસ છે, રાઈટ. તો એની અંદર તમને આ લીગલ કોન્ટ્રાક્ટ જોવા મળશે. પ્રોફેશનલ જેટલી પણ સર્વિસીસ છે મિત્રો, રાઈટ, તો એની અંદર આ સ્ટેપ ફોલોઅપ થાય છે. કન્સ્ટ્રક્શનની સર્વિસીસ છે રિયલ ટાઈમની અંદર, તો એની અંદર પણ આનો સૌથી વધારે ને વધારે એક્સેસ કરવામાં આવે છે. એન્ડ આના થ્રુ કોમ્પિટિશન એન્ડ ફેરનેસ બંને મળે છે. કોમ્પિટિશન પણ એટલી મળશે એન્ડ એનાથી ફેર રિલેશનશિપ બાયર એન્ડ સેલરની એસ્ટાબ્લિશ થશે. એઝ અ રિઝલ્ટ બેસ્ડ જે વેલ્યુ છે, રાઈટ, એ બેસ્ડ વેલ્યુ રિપ્રેઝન્ટ થશે મિત્રો, રાઈટ. તો અહીંયા ગવર્મેન્ટ સેક્ટરની આપણે વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ
રિલેશનશિપ, જે રેગ્યુલેશન રિક્વાયર છે, જે ડિફરન્ટ સોલિસિટિંગ ઓફર્સ ની અંદર પ્રોવાઈડ કરેલી હોય છે, એન્ડ જે બીડ ડોક્યુમેન્ટ કોમનલી પ્રોવાઈડ થતા હોય છે. તો બિફોર કોન્ટ્રાક્ટ ઇઝ અવોર્ડેડ, રાઈટ. તો મિત્રો એ જ પ્રોસિજરની આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર વાત કરી રહ્યા છીએ, રાઈટ. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન આ જે ડોક્યુમેન્ટેશન છે, આ જે કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ છે, રાઈટ, એને પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. તો એની અંદર કોન્ટ્રાક્ટિંગ ઓથોરિટીઝ એન્ડ ટેકનિકલ ઓથોરિટીઝ બંને મીટઅપ થાય છે, રાઈટ. એડમિનિસ્ટ્રેટ પ્રોક્યુરમેન્ટ પ્રોસિજર જે છે, તો એની અંદર સેલર્સ એન્ડ બાયર્સ નું જે પરફોર્મન્સ મીટઅપ થતું હોય છે ડિફરન્ટ વેથી, રાઈટ. એન્ડ એના થ્રુ ટીમ જે વર્ક કરી રહી હોય છે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે, તો એ ટીમને એ લીગલ ઇમ્પ્લિકેશનની જે એક્શન્સ છે એનાથી અવેર હોય છે. તો જ્યારે પ્રોજેક્ટની અંદર મલ્ટિપલ પ્રોવાઈડર્સ એઝ અ વર્ક પરફોર્મ થતું હોય, ત્યારે એનો જે કી આસ્પેક્ટ શું છે, તો જે કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન એટલે કે એનું મેનેજમેન્ટની અંદર જેટલા પણ ઇન્ટરફેસીસ છે જુદા જુદા પ્રોવાઈડર્સ થ્રુ એને મેન્ટેન કરવા, રાઈટ. હવે મિત્રો આપણે જે કોન્ટ્રાક્ટિંગ ઓથોરિટી એન્ડ ટેકનિકલ ઓથોરિટીઝ છે, તો આ પ્રોસેસની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે એની વાત કરીએ. તો કમ્પ્લાય વિથ ધ ગવર્મેન્ટ ઓબ્લિગેશન એન્ડ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે છે, દરેકે દરેક કન્ટ્રીની અંદર કન્ટ્રીના રૂલ્સ હોય છે બિઝનેસ માટે, રાઈટ. એન્ડ જે પણ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ ફોલોઅપ કરતા હોય છે એ એગ્રીમેન્ટ, રાઈટ, એઝ અ ઇન્ટરનલ ટ્રેડ તરીકે. અધર થિંગની વાત કરીએ તો કન્ડક્ટ કોન્ટ્રાક્ટિંગ in manner that will stand the test of public scrutiny in matter. એટલે કે કઈ કઈ ફેસિલિટી પબ્લિકલી એ કોન્ટ્રાક્ટની અંદર એક્સેસ થશે. કોમ્પિટિશનને આ બાબત બહુ એન્કરેજ કરે છે, એન્ડ જે પબ્લિક ફંડ સ્પેન્ડ કરવામાં આવે છે તેનું ફેર સોલ્યુશન એના થ્રુ મળી શકે છે, રાઈટ. તો આ તો થઈ મિત્રો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશનની વાત. તો એ જ રીતે સ્મોલ ઓર્ગેનાઇઝેશન જે હોય છે, અધરવાઇઝ વાઇડર ઓર્ગેનાઇઝેશન હોય છે, એ પણ આ રૂલ્સ ફોલોઅપ કરતા હોય છે, રાઈટ. તો ડ્યુ ટુ વેરીફાઈંગ
ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ફર્સ્ટ ઓફ ઓલ શેનું મેનેજિંગ કરવામાં આવે છે? તો ડ્યુ ટુ વેરીફાઈંગ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, ઘણા બધા ઓર્ગેનાઇઝેશન જે એડમિનિસ્ટ્રેશન કોન્ટ્રાક્ટ છે એને ટ્રીટ કરતા હોય છે એઝ અ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શનની જેમ, એન્ડ એ રીતે ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રોજેક્ટ જે છે એ સેપરેટ થતા હોય છે, રાઈટ? તો procurement administrator may be on a project team. This individual typically reports to supervisor from a different department. અહીંયા એક્ઝામ્પલ તમને આપેલું છે કે જે ટીમ મેમ્બર છે મિત્રો, જે પ્રોજેક્ટ માટે ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ કરી રહ્યા છે, રાઈટ? તો એ ઓર્ગેનાઇઝેશનનું જે એડમિનિસ્ટ્રેશન છે, જે મેનેજમેન્ટ છે, તે ફોલોઅપ કરતા હોય છે, રાઈટ? તો પ્રોક્યુરમેન્ટની જે પ્રોસિજર છે તો એ એડમિનિસ્ટ્રેટર સિસ્ટમ વાઇઝ ફોલોઅપ થતી હોય છે ટીમ મેમ્બર માટે, એન્ડ દરેકે દરેકને રિપોર્ટ્સ પોતાનું જે વર્ક છે, પોતાની જે ટાસ્ક છે એનો સુપરવાઇઝરને પ્રોવાઈડ કરવાનો હોય છે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ વાઇઝ. એન્ડ યુઝ્યુઅલી આપણે આ જે થિંગ્સ છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર વેરી વેલ રીતે પરફોર્મ થતો હોય છે સેલર્સ ઓફ ધ પ્રોજેક્ટ ટુ એક્સટર્નલ કસ્ટમર તરીકે, રાઈટ? અહીંયા મિત્રો આપણે એક રિયલ લાઈફનું એક્ઝામ્પલ જોઈએ તો રિયલ પ્રોપર્ટી કન્ટેક્સની વાત કરીએ તો ટુ પ્રાઇમરી ઓર્ગેનાઇઝેશન આની અંદર ઇન્વોલ્વ થાય છે, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન જે રિયલ પ્રોપર્ટી બ્રાન્ચ નેમથી ઓળખાય છે, એન્ડ ટેકનિકલ ઓથોરિટી એઝ એ એક્શન પરફોર્મ થતી હોય છે દરેકે દરેક કન્ટ્રીની અંદર, રાઈટ? તો જે રિયલ પ્રોપર્ટી કોન્ટ્રાક્ટિંગ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે? કોન્ટ્રાક્ટ ઓથોરિટી થ્રુ, રાઈટ? એના જે કોન્ટ્રાક્ટ હોય એ ઓથોરિટી થ્રુ એનું વર્ક બેટર એન્ડ બેટર પરફોર્મ થતું હોય. તો જે રિયલ પ્રોપર્ટી બ્રાન્ચ એ રિસ્પોન્સિબલ છે એની ડેફિનેશન વાઇઝ વર્ક માટે, મેનેજમેન્ટ એટલે કે એડમિનિસ્ટ્રેશન માટે, જે સર્વિસીસ એ મેનેજમેન્ટ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે એના માટે પણ, એન્ડ વેલ્યુ ઓફ મની જે સ્પેન્ડ કરવામાં આવે છે એ પ્રોજેક્ટની અંદર એના સાથે ફેર રિલેશનશીપ પ્રોક્યુરમેન્ટ પ્રોસેસીસ સાથે સંકળાયેલી છે. તો રિયલ પ્રોપર્ટી બ્રાન્ચ ને ડેવલપ કરવામાં આવે છે આવી
જે રિલેશનશિપ છે એને થ્રુ ડેવલપ થાય છે, રાઈટ. એન્ડ જેટલો પણ સ્ટાફ છે પ્રોજેક્ટની અંદર, જે ટીમ છે, તો અર્લી પ્લાનિંગ સ્ટેજીસ સાથે એ પ્રોજેક્ટનું વર્ક પ્રોક્યુપમેન્ટ સ્ટ્રેટેજી વાઇઝ કમ્પ્લીટ કરે છે, રાઈટ. તો આપણે જોઈએ એક્ઝામ્પલને ડીપલી હજી, રાઈટ. રિયલ પ્રોપર્ટી એન્ડ રિયલ પ્રોપર્ટી બ્રાન્ચ જે છે, તો 3 ટાઈપ્સના સ્ટાન્ડર્ડ સર્વિસીસ એઝ એ કોન્ટ્રાક્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે પ્રોફેશનલ એન્ડ ટેકનિકલ સર્વિસીસ, સેકન્ડ વન છે આર્કિટેક્ચરલ એન્ડ એન્જિનિયરિંગ સર્વિસીસ, એન્ડ થર્ડ વન છે કન્સ્ટ્રક્શન સર્વિસીસ, રાઈટ. આ રિયલ ટાઈમ સિસ્ટમની કોન્ટ્રાક્ટ સિસ્ટમ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. સેમ રૂલ્સ ફોલોઅપ થતા હોય છે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર, રાઈટ, પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન વાઇઝ. તો જે દરેકે દરેક સર્વિસ છે એના ટાઈપ્સ રિગાર્ડિંગ પ્રોક્યુરમેન્ટ પ્રોસિજર જે છે એના વાઇઝ એની ડેફિનેશન, રેગ્યુલેશન, સિસ્ટમ, પ્રોસેસીસ એન્ડ અપ્રુવલ જે છે પ્રોસેસ રિગાર્ડિંગ, તો એ ડોલર્સની અંદર લિમિટેડ હોય છે, કન્ટ્રી વાઇઝ ડિફરન્ટ હોય છે, રાઈટ. એન્ડ એને આપણે ટ્રેડ એગ્રીમેન્ટ એઝ એ એક્ઝામ્પલ લઈ શકીએ. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન, ટ્રેઝરી બોર્ડ છે, રાઈટ, પર્ટિક્યુલર જે બિઝનેસ સ્પેસિફિક પ્રેક્ટિસીસ છે તો એને તમે કન્સિડર કરી શકો છો, રાઈટ. એડમિનિસ્ટર પ્રોક્યુરમેન્ટની અંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોસેસીસની જે ડિફરન્ટ એપ્લિકેશન્સ છે, રાઈટ, તો એ એપ્લિકેશન કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ બેઝ ઓન વર્ક પરફોર્મ કરે છે. એન્ડ કોના સાથે સંકળાયેલી છે, તો જે આઉટપુટ એ પ્રોસેસનું મળતું હોય છે ઓવરઓલ પ્રોજેક્ટના એન્ડિંગ ટાઈમ મેનેજમેન્ટને, રાઈટ. તો આ જે ઇન્ટિગ્રેશન છે મલ્ટિપલ લેવલથી મલ્ટિપલ સેલર એન્ડ મલ્ટિપલ પ્રોડક્ટ એની જે સર્વિસીસ થ્રુ એ રિઝલ્ટ એની સાથે સંકળાયેલું હોય છે. હવે મિત્રો જે લિમિટેડ પ્રોસેસીસની આપણે વાત કરીએ તો પ્રોક્યુરમેન્ટ મેનેજમેન્ટની અંદર જે રિક્વાયર સર્વિસીસ છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ રિગાર્ડિંગ પ્રોજેક્ટ માટે ઓર્ગેનાઇઝેશન થ્રુ પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ. તો ફર્સ્ટ વન પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગ, સોલિસિટેશન પ્લાનિંગ, સોલિસિટેશન, ઓબ્લિગેશન, સોર્સ સિલેક્શન, જેની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે. એઝ ધ ઇનપુટ કયા ઇન્વોલ્વ કરવામાં આવશે સિસ્ટમના, એન્ડ આઉટપુટ તમે
એ પ્રોજેક્ટ રિગાર્ડિંગ કયા મળશે, રાઈટ. તો મિત્રો લિમિટેડ પ્રોસેસીસ જે છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. આપણે વન બાય વન એ જે પ્રોસેસીસ છે એને સમજીએ. તો ફર્સ્ટ વન છે ડાયરેક્ટ એન્ડ મેનેજ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન. પ્રોજેક્ટ એક્ઝિક્યુશન. ડાયરેક્ટ એન્ડ મેનેજ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન એ ઓથોરાઇઝ જે કોન્ટ્રાક્ટર્સ વર્ક છે એના અપ્રોપ્રાઇટ ટાઈમની અંદર એ વર્ક પ્રોજેક્ટનું પરફોર્મ કરવાનું હોય છે. તો મિત્રો પ્રોજેક્ટ એક્ઝિક્યુશનની જે પ્રોસિજર છે એઝ અ માઇલસ્ટોન થાઉઝન્ડ ઓફ પ્રોજેક્ટ મેનેજર્સને હેલ્પ કરે છે, રાઈટ. જે વેરિયસ ઇન્ડસ્ટ્રીઝના પ્રોજેક્ટ છે એના મેનેજમેન્ટ માટે હોલ્ડ વર્લ્ડ વાઇઝ વાત થઈ રહી છે, રાઈટ. તો જે પ્રોફેશનલ ટૂલ્સ અપ્લાય કરવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજર ડેલી જે રિસોર્સિસ છે ટુ ડિલિવર પ્રોજેક્ટ ફ્રોમ કન્સેપ્શન ટુ ક્લોઝ આઉટ. દિલ્હીની જે રૂટીન પ્રોફેશનલ લાઈફની વાત છે. તો જે ટૂલ્સ ડેલી રિસોર્સિસ ડિલિવર પ્રોજેક્ટ જે છે એના કન્સેપ્ટની અંદર યુઝ કરવામાં આવતા હોય છે, રાઈટ. તો આ જે ડોક્યુમેન્ટને પ્રોફેશનલી એન્ડ certainly time and money as well as lot of frustration and heartache એના સાથે જોડાયેલું હોય છે. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે આ જે પ્રોસિજર છે પ્રોજેક્ટ મેનેજમેન્ટની એન્ડ ડેવલપિંગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન એની પણ આપણે વાત કરી હતી, રાઈટ. એન્ડ એન્ટરપ્રાઇઝ પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ પ્રોસેસીસ જે છે તે એના અંડરમાં વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો આ તો થઈ મિત્રો જે ડાયરેક્ટલી પ્રોજેક્ટ એક્ઝિક્યુશન પ્રોસિજરને ઓથોરાઇઝ પર્સન થ્રુ કોન્ટ્રાક્ટ વર્ક એઝ અ મેનેજ કરવામાં આવે છે અપ્રોપ્રાઇટ ટાઈમ માટે. પ્રોજેક્ટ મેનેજર એક વર્ક પરફોર્મ કરતો હોય છે, રાઈટ. એન્ડ એની અંદર જે ટીમ ડેવલપ થઈ છે એના અંડરમાં એમને પણ પર્ટિક્યુલર ટાસ્ક માટે ટાઈમનું અલોકેશન શેડ્યુલની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ. તમે અહીંયા જોઈ શકો છો એઝ અ એક્ઝામ્પલ કે કયા કયા ઇનપુટ પ્રોક્યુરમેન્ટ પ્લાનિંગની અંદર સ્કોપ જે પણ સ્ટેટમેન્ટ એક્સેસ કરવાના હતા પ્રોડક્ટ ડેવલપિંગ પ્રોસિજરની અંદર એનું ડિસ્ક્રિપ્શન રિસોર્સિસ કયા એક્સેસ કર્યા છે એના કન્સ્ટ્રેન્ટ અઝપ્શન એન્ડ અધર જે પ્રોસેસીસ રિગાર્ડિંગ આઉટપુટ્સ પ્રોવાઈડ થતા હોય, રાઈટ.
સેકન્ડ વન છે રિપોર્ટ પરફોર્મન્સ, ટુ મોનિટર કોન્ટ્રાક્ટર કોસ્ટ, શેડ્યુલ એન્ડ ટેકનિકલ પરફોર્મન્સ. સેકન્ડ, તમે કેવી રીતે મેઝર કરી શકો છો આ પ્રોસિજરને? તો રિપોર્ટ પરફોર્મન્સ થ્રુ ફર્સ્ટ આપણે ડાયરેક્ટ એન્ડ મેનેજ પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન જે છે સિસ્ટમનું, રાઈટ, એના થ્રુ મેઝર કરી શકીએ છીએ. એન્ડ સેકન્ડ છે રિપોર્ટ પરફોર્મન્સ. રિપોર્ટ પરફોર્મન્સથી કોન્ટ્રાક્ટર કોસ્ટ, શેડ્યુલ એન્ડ ટેકનિકલ જે પરફોર્મન્સ છે એનું મેનેજમેન્ટ થઈ શકે છે, રાઈટ. થર્ડ વન છે પરફોર્મ ક્વોલિટી કંટ્રોલ. જે પણ પ્રોડક્ટ પ્રોજેક્ટ મેનેજરના અંડરમાં ડેવલપ થઈ રહી છે, રાઈટ, તો સતત એ પ્રોડક્ટ એનું જે સ્ટ્રક્ચર છે એનું ઇન્સ્પેક્શન થતું હોય છે, રાઈટ. એન્ડ એની એડેક્યુસી ને વેરીફાઈડ થતી હોય છે. જે પણ ટાસ્ક હોય, રાઈટ, વીકલી ડેલી બેઝિસ ઓન એનું ઇન્સ્પેક્શન થતું હોય છે, રાઈટ. કોન્ટ્રાક્ટર એ જે પ્રોડક્ટ છે એને એ રીતે ચકાસતો હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો પરફોર્મ ઇન્ટિગ્રેટેડ ચેન્જીસ કંટ્રોલ. જો પરફોર્મન્સ બેટર ના હોય એન્ડ ચેન્જીસ રિક્વાયર હોય તો એ કંટ્રોલ સિસ્ટમ થ્રુ એ ફોલોઅપ કરાવી શકો છો. પ્યોરિટીથી જે ચેન્જીસ છે એ પ્રોપરલી અપ્રૂવ થાય, રાઈટ. એન્ડ જે ચેન્જીસની જરૂરિયાત છે એ પ્રોજેક્ટની અંદર, એ પ્રોડક્ટ ડેવલપમેન્ટની અંદર, રાઈટ, તો એ ચેન્જીસ ત્યાં અપડેટ થશે, રાઈટ. તો મિત્રો નેક્સ્ટ છે મોનિટર એન્ડ કંટ્રોલ રિસ્ક. એટલે કે એન્શ્યોરલી જે રિસ્ક છે એની સાથે મિટિગેશન તો થશે જ. દરેકે દરેક વર્કની અંદર રિસ્ક રહેલું છે. રિસ્ક મેનેજમેન્ટ પ્રોસિજરની અંદર આપણે એ ચર્ચા કરેલી છે મિત્રો, રાઈટ. તો પ્રોક્યુરમેન્ટ એડમિનિસ્ટર પ્રોસિજરની અંદર કઈ કઈ પ્રોસેસોને ઇન્ક્લુડ કરવામાં આવે છે? ફર્સ્ટ વન છે ડાયરેક્ટ એન્ડ મેનેજ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન. ઓથોરાઇઝ કોન્ટ્રાક્ટરનું જે વર્ક છે એ અપ્રોપ્રાઇટ ટાઈમની અંદર એક્ઝિક્યુટ થવું જોઈએ, રાઈટ, આ પ્રોસેસની અંદર. સેકન્ડ વન છે રિપોર્ટ પરફોર્મન્સ. રિપોર્ટ પરફોર્મન્સ થ્રુ મોનિટરિંગ કરવામાં આવે છે. કઈ જે પ્રોસેસ છે એ મોનિટર થશે? તો કોન્ટ્રાક્ટર કોસ્ટ, શેડ્યુલ, જે ટેકનિકલ પરફોર્મન્સ છે તો એનું પણ મેઝરમેન્ટ થશે. થર્ડ વન છે પરફોર્મ ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલ થ્રુ એની જે એડિક્વસી છે પ્રોજેક્ટની એનું વારંવાર ઇન્સ્પેક્શન થતું હોય છે પ્રોજેક્ટ મેનેજર કોન્ટ્રાક્ટર થ્રુ એ પ્રોડક્ટ. ફોર્થ વન છે પરફોર્મ ઇન્ટિગ્રેટેડ ચેન્જ કંટ્રોલ. એટલે કે શ્યોરલી જે ચેન્જીસ છે એ પ્રોપરલી અપ્રૂવ થયા પછી જ
એ પ્રોડક્ટ ડિલિવર કરવામાં આવે. એન્ડ નેક્સ્ટ છે મોનિટર એન્ડ કંટ્રોલ રિસ્ક. તો જે પણ રિસ્ક છે એનું મોનિટરિંગ કરીને એન્શ્યોરલી એ બાબત જે પણ બાયર છે એ કોન્ટ્રાક્ટ જે ડિઝાઇન કરવામાં આવેલો છે એની અંદર એને મેન્ટેન કરવામાં આવે રિસ્કને, રાઈટ. તો પ્રોક્યુરમેન્ટ એડમિનિસ્ટ્રેશન જે સિસ્ટમ છે એને આપણે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનું એક કમ્પોનન્ટ કહી શકીએ, જેની અંદર પેમેન્ટનું મોનિટરિંગ થશે સેલર થ્રુ એન્ડ એન્શ્યોર ધેટ પેમેન્ટ ટર્મ્સ ને એની અંદર એ કોન્ટ્રાક્ટની અંદર ડિફાઇન કરવામાં આવેલા હોય છે, રાઈટ. જેના થ્રુ સેલરને એ પ્રોડક્ટની જે ડેવલપમેન્ટ પ્રોસેસીસ છે એની અંદર ઇન્ક્રીમેન્ટ એની જે પ્રોગ્રેસ છે એ માહિતી મળે એની, રાઈટ. તો આનો જે એક પ્રિન્સિપલની આપણે વાત કરીએ તો જ્યારે પેમેન્ટ સપ્લાયર થ્રુ મેડઅપ થાય છે તો પેમેન્ટ એ ક્લોઝ રિલેશનશિપ કહી શકાય વર્ક કમ્પ્લીશન માટે. વર્ક એટલે કે ડિલિવર પ્રોડક્ટ થશે એટલે જે પેમેન્ટ એ ક્લોઝલી રિલેટેડ થિંગ છે, રાઈટ. તો એડમિનિસ્ટર પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ જે છે તો એ પ્રોસેસની અંદર રિવ્યુઝ એન્ડ ડોક્યુમેન્ટ એન્ડ સેલર્સ થ્રુ જે પરફોર્મન્સ બેઝ એ કોન્ટ્રાક્ટ કરેક્ટલી એક્શન થ્રુ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. એની જરૂર હોય કે કઈ એક્ટિવિટી ઇન્વોલ્વ કરાવે, રાઈટ. તો સેલર્સ પરફોર્મન્સ ઇવેલ્યુએશન બાય buyer is primarily carried out and confirm the competency of lack of consistency of project, right. તો જે આ એડમિનિસ્ટર પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ છે એ ડિલિવરેબલ પ્રોડક્ટનું જે પરફોર્મન્સ છે પ્રોજેક્ટનું વર્ક એન્ડ પરફોર્મન્સના આધારિત એ ડોક્યુમેન્ટ કોન્ટ્રાક્ટિંગ ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એનું કન્ફર્મેશન સેલર્સ પ્રોવાઈડ કરશે. સેલર્સ એ કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન કોને પ્રોવાઈડ કરી શકે છે? બાયરને. ક્યારે? કે જ્યારે એ મીટઅપ થતે ના હોય પ્રોપરલી એના ઓબ્જેક્ટિવ સાથે પ્રોડક્ટ તો, રાઈટ. તો એના રિગાર્ડિંગ કરેક્ટિવ એક્શન પરફોર્મ થઈ શકે છે, રાઈટ.
Administer procurement include managing annually termination of contracted work. ડિફોલ્ટ જે કોન્ટ્રાક્ચ્યુઅલ વર્ક જે છે તો એના અકોર્ડિંગ ટર્મિનેશન સાથે સંકળાયેલા સિસ્ટમ છે, રાઈટ. એન્ડ જે પણ કોન્ટ્રાક્ટ છે તો એની ટાઈમ પ્રાયર ટુ કોન્ટ્રાક્ટ ક્લોઝર બાય મેન્યુઅલ કન્સેન્ટ, રાઈટ. તો કંટ્રોલ ટર્મ્સથી આપણે જોઈએ તો કોન્ટ્રાક્ટ એ વેરી યુઝફુલ પ્રોસિજર છે એની ડેવલપર એન્ડ બાયર એન્ડ સેલર બોથ માટે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કોન્ટ્રાક્ટ ટાઈપ સિલેક્શન તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ફિક્સ પ્રાઇસ, કોસ્ટ, રેમ્બર્સમેન્ટ એન્ડ યુનિટ પ્રાઇસ કોન્ટ્રાક્ટ, જેની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મિત્રો આજે ડિફરન્ટ ટાઈપ્સના કોન્ટ્રાક્ટની અંદર ડિફરન્ટ ટાઈપ જે પરચેજીસ છે, જે રૂલ્સ રેગ્યુલેશન ડેવલપ કરવામાં આવેલા છે બાયર એન્ડ સેલર માટે, રાઈટ. તો એની કેટેગરી અહીંયા પ્રોવાઈડ કરેલી છે આપણને. ફિક્સ પ્રાઇસ અથવા તો એને લમસમ કોન્ટ્રાક્ટ પણ કહેવામાં આવે છે. તો આ જે કોન્ટ્રાક્ટ છે એની અંદર ફિક્સ ટોટલ પ્રાઇસ જે પણ પ્રોડક્ટ હોય એની વેલ ડિફાઇન્ડ રીતે પ્રોવાઈડ કરેલી હોય છે. એન્ડ એ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની એનાથી વધારે પ્રાઇસ તમે એઝ અ સેલ ટાઈમ લઈ શકો નહીં. બોથ બાયર એન્ડ સેલર આર એટ અ રિસ્ક. જો એવું થાય તો બંને માટે રિસ્ક ઊભું થશે. માર્કેટની અંદર મિત્રો ઘણી બધી પ્રોડક્ટ એન્ડ એના એક્ઝામ્પલ અવેલેબલ છે, રાઈટ. તો એક્ઝામ્પલ આપણે લઈએ તો જે સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, તો તમે ઓનલાઈન શોપિંગ થ્રુ એ પ્રોડક્ટ પરચેઝ કરો છો અને તમને જે ડિસ્કાઉન્ટ ફેસ્ટિવલ ટાઈમ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે એ પ્રોડક્ટ પર, એન્ડ તમે કોઈ શોપ પરથી મેન્યુઅલી એ પ્રોડક્ટ પરચેઝ કરો છો તો એની જે પ્રાઇસ છે ફિક્સ હોય, રાઈટ. એની અંદર કોઈ ચેન્જીસ જોવા મળી શકે નહીં. એનું રીઝન શું છે? બંને માટે રિસ્ક અકર થશે. એનાથી ઓછું જો કોસ્ટ ડિસાઇડ કરવામાં આવશે તો બાયર મે નોટ રિસીવ ધ ડિઝાયર પ્રોડક્ટ. એન્ડ કયા કેસીસની અંદર પ્રોબ્લેમ અકર થઈ શકે છે? તો બાયર જે પ્રોડક્ટને પરચેઝ કરી રહ્યો છે એટલે કે રિસીવ કરશે, તો એ રિસીવ કરશે એટલે એની ડિઝાયર પ્રોડક્ટ એ હોવી જોઈએ જે એની કોસ્ટ પ્રોવાઈડ કરેલી છે એની પરચેઝ ટાઈમે, તો એના ઓલ જે ફીચર્સ છે એ મેન્ટેન થવા જોઈએ, રાઈટ. અધરવાઇઝ પ્રોબ્લેમ અકર થાય. તો મિત્રો ઘણીવાર જે ડિઝાયર પ્રોડક્ટ હોય, અધરવાઇઝ જે સેલર છે તો એ સેલર
એ પ્રોડક્ટની અંદર એડિશનલ કોસ્ટ પણ ઇન્વોલ્વ કરાવતા હોય છે, રાઈટ. તો ફિક્સ પ્રાઇસ જે કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટ ઇન્સેન્ટિવ ફોર મીટિંગ એન્ડ જે પણ પ્રોજેક્ટ સિલેક્ટ કરવામાં આવેલું છે તો એ પ્રોજેક્ટનો જે ઓબ્જેક્ટિવ છે તો એ ઓબ્જેક્ટિવ સાથે શેડ્યુલ ટાર્ગેટની અંદર એ પ્રોસેસ કમ્પ્લીટ થવી જોઈએ પ્રોજેક્ટ ડેવલપમેન્ટની, રાઈટ. તો ફિક્સ પ્રાઇસ ની સમજ તમને થઈ ગઈ હશે. સેકન્ડ વન છે કોસ્ટ રેમ્બર્સેબલ કોન્ટ્રાક્ટ. આ કેટેગરીની અંદર કોન્ટ્રાક્ટ પેમેન્ટ સાથે ઇન્વોલ્વ કરવામાં આવે છે, એટલે કે જે એકચ્યુઅલ કોસ્ટ છે સેલર માટે એ કોસ્ટને યુઝ્યુઅલી ક્લાસિફાઈડ કરવામાં આવે છે ડાયરેક્ટ કોસ્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટની અંદર. એન્ડ જે ડાયરેક્ટ કોસ્ટ છે એક્સક્લુઝિવ બેનિફિટ સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે સેલેરીઝ ઓફ ફૂલ ટાઈમ પ્રોજેક્ટ સ્ટાફ. પ્રોજેક્ટ સ્ટાફ મેમ્બર જે વર્ક કરી રહ્યા છે તેમને જે ફૂલ સેલેરી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. ફૂલ ટાઈમ માટે જે વર્ક કરતા હશે તો એમની સેલરી અલગ હશે એન્ડ પાર્ટ ટાઈમ સ્ટાફ જે હશે એ પ્રોજેક્ટ માટે એની સેલરી પણ અલગ હશે. ઇનડાયરેક્ટ કોસ્ટની આપણે વાત કરીએ તો જે ઓવરહેડેડ કોસ્ટ છે એને તમે ઇનડાયરેક્ટ કોસ્ટ કહી શકો એ પ્રોજેક્ટ માટે, રાઈટ. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો. ઓર્ગેનાઇઝેશન એ કોસ્ટને કેલ્ક્યુલેટ કરે છે પોતાના બિઝનેસની અંદર. સેલેરીઝ ઓફ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ, જે કોર્પોરેટ વર્લ્ડના એક્ઝિક્યુટિવ પર્સન્સ છે એમને પ્રોવાઈડ કરવા પડતા હોય છે અમુક સેલેરીઝ અથવા તો કોસ્ટ, તો એ ઇનડાયરેક્ટ કોન્ટ્રાક્ટની અંદર એ બાબત આવી જાય છે. એન્ડ લાસ્ટ વન છે યુનિટ પ્રાઇસ કોન્ટ્રાક્ટ, રાઈટ. તો યુનિટ પ્રાઇસ કોન્ટ્રાક્ટની અંદર સેલરે જે પ્રેઝન્ટ અમાઉન્ટ છે પર યુનિટ ઓફ સર્વિસીસની એ પ્રોવાઈડ કરવાની રહે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે પર હવર જે પ્રોફેશનલ સર્વિસીસ આપણે એક્સેસ કરીએ છીએ તો પર હવર્સના $17 છે. અધરવાઇઝ પર ક્યુબિક યાર્ડ ઓફ અર્થ તો એની પ્રાઇસ પણ તમને પ્રોવાઈડ કરી છે. તો આ જે વેલ્યુ છે તો એ ફંક્શન ઓફ ક્વોન્ટિટીઝની જે જરૂરિયાત છે એના કમ્પ્લીશન માટે વર્કના તો એના માટે પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તો એને આપણે શું કહી શકીએ? યુનિટ પ્રાઇસ, રાઈટ. તો અહીંયા મિત્રો આજનો જે ટોપિક એડમિનિસ્ટર પ્રોક્યુરમેન્ટ ને આપણે કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ લેક્ચરના અંતે જે આજનું અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટની આપણે વાત કરી લઈએ, રાઈટ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન એડમિનિસ્ટર
સર પ્રોક્યુરમેન્ટ ઓકે તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે રાઇટ ડાઉન કરવાનો રહેશે રાઈટ એન્ડ આપણે જે એક્ઝામ્પલ જોયા એઝ અ ઇનપુટ જે ટૂલ્સ એન્ડ ટેકનિક યુઝ કરવામાં આવે છે એન્ડ એના રિગાર્ડિંગ આપણને શું મળે છે આઉટપુટ રાઈટ તો ફર્સ્ટ એઝ અ પ્રોક્યુપમેન્ટ મેનેજમેન્ટ પ્લાન ડિઝાઇન કરવામાં આવશે એ પ્લાન થ્રુ સેલર સિલેક્ટ થશે એન્ડ એના થ્રુ પરફોર્મન્સ રિપોર્ટ જનરેટ કરવામાં આવશે એ અપ્રૂવ થશે જો ચેન્જીસ કોઈ હશે તો ચેન્જીસ રિક્વેસ્ટને અપ્રૂવ કરવામાં આવશે એન્ડ જે પણ ડેટા છે એ વર્કના એનું પરફોર્મન્સ મેઝર થશે રાઈટ એઝ અ ઇનપુટની આપણે વાત કરી હવે ટેકનિક જે એક્સેસ કરવામાં આવે છે તો ઓર્ગેનાઇઝેશનલ જે પ્રોસેસ છે એઝ અ અસેટ એ અપડેટ થશે ચેન્જ રિક્વેસ્ટ હશે તો એનું પણ અપડેટ થશે એન્ડ પ્લાનની અંદર પણ ચેન્જીસ થશે રાઈટ તો મિત્રો એડમિનિસ્ટર પ્રોક્યુપમેન્ટ જે પ્રોસેસ છે એ ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે ડિલિવરેબલ પ્રોડક્ટ માટે રાઈટ ઓકે તો અહીંયા આપણે આજનું લેક્ચર ક્લોઝ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ